વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત યુટ્યુબના માધ્યમથી ઇગ્નો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીમાં MEC 205 ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીસ એના પર આપણે આજથી આ પેપર ફરીવાર MEC 205 ઇન્ડિયન ઇકોનોમિક પોલિસી. સૌપ્રથમ તો તમારે એની ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરવાની છે. ત્યાર પછી મારા લેક્ચરની સાથે તમારે હું તમને રેફરન્સ આપતો જઈશ. એ રીતે તમારે ટેક્સ્ટ બુકમાં ના આધારે લેક્ચર્સ સાંભળવાનું છે અને એ રીતે એનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીસ, ઇન્ડિયન ઇકોનોમીની અંદર આપણે જોઈએ તો 3 સેક્ટર, પ્રાઇમરી જેને કૃષિ અને તેને આનુષંગિક ક્ષેત્રો કહેવાય, બીજું ક્ષેત્ર જે છે એ સેકન્ડરી અથવા ઔદ્યોગિક ક્ષેત્ર જેને કહીએ છીએ, સેકન્ડરી સેક્ટર, અને ત્રીજું જે ક્ષેત્ર છે એ ટર્શિયરી સેક્ટર એટલે કે સેવા ક્ષેત્ર. હવે અર્થતંત્રમાં જ્યારે પણ અર્થતંત્ર અલ્પ વિકસિત હોય ત્યારે એ પ્રાઇમરી સેક્ટર પર વધારે ડિપેન્ડન્ટ હોય, ખેતી ક્ષેત્ર પર. પછી વિકાસ પામતા ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થાય અને જેમ જેમ વિકાસમાં આગળ વધે એમ જે તે અર્થતંત્રમાં ટર્શિયરી સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રનો વધારો થતો હોય છે. રાષ્ટ્રીય આવકના 100% એટલે કે 100 રૂપિયાની આવક જ્યારે રાષ્ટ્ર કમાય ત્યારે 100 રૂપિયામાંથી આજે 17 રૂપિયા પ્રાઇમરી સેક્ટરમાંથી આવે છે. એટલે કે 17% નેશનલ ઇન્કમનો પાર્ટ જે છે એ ખેતી અને તેને આનુષંગિક ક્ષેત્રનો છે. સેકન્ડરી સેક્ટર જે છે 26% છે અને ટર્શિયરી સેક્ટર 57%, એટલે કે 57% નો ટર્શિયરી સેક્ટરમાં હિસ્સો છે. ટર્શિયરી સેક્ટરનો નેશનલ ઇન્કમમાં હિસ્સો છે. ઇકોનોમિક પોલિસીઝ જે આપણે જોઈએ, આર્થિક નીતિઓ, તેને 2 વિભાગમાં આપણે જોઈશું. તમારે આ પેપરમાં ટોટલ 3 વોલ્યુમ છે અને 6 બ્લોક છે. 2 બ્લોકનું એક વોલ્યુમ છે એ હું તમને આગળ કહું છું. ઇકોનોમિક પોલિસી જે છે એ 2 વિભાગમાં આપણે જોવાની, એક તો મેક્રો પોલિસીસ અને બીજી સેક્ટરલ પોલિસીસ. સેક્ટરલ પોલિસીસની અંદર ક્ષેત્રીય નીતિઓ અને સમગ્રલક્ષી નીતિઓ. સમગ્રલક્ષી નીતિઓ જે છે એ આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતી નીતિઓ, ફિસ્કલ પોલિસીસ એટલે કે રાજકોષીય નીતિઓ, અને મોનેટરી એન્ડ ક્રેડિટ પોલિસી એટલે કે નાણાકીય અને શાખને લગતી નીતિઓ નો મેક્રો પોલિસીસમાં સમાવેશ થાય છે. સેક્ટરલ પોલિસીસ જે છે એમાં એગ્રીકલ્ચરલ, ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટર ને લગતી પોલિસીસ નો સમાવેશ થાય છે. હવે વોલ્યુમ 1માં બ્લોક 1 અને 2 છે. પહેલા વોલ્યુમ 1ની આપણે ચર્ચા ચાલુ કરીએ. જેમ જેમ વોલ્યુમ 2 અને 3 આવશે ત્યારે ત્યાંના બ્લોકની ચર્ચા કરીશું. સૌપ્રથમ તો આમાં બ્લોક અને યુનિટ ટાઇટલ હું તમને કહું છું. તો બ્લોક 1માં ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ઓવરવ્યૂ એટલે કે ભારતનો આર્થિક વિકાસ એનું વિહંગાવલોકન આપણે કરવાનું છે. એમાં યુનિટ 1 જે છે તે ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ, ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં ભારતનો આર્થિક વિકાસ કેવો રહ્યો એ આપણે જોવાનું છે યુનિટ 1માં. યુનિટ 2માં
ગ્રોથ એન્ડ સ્ટ્રક્ચર ઓફ ધ ઇન્ડિયન ઇકોનોમી, ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ અને માળખું, એને લગતી વાત આપણે યુનિટ 2 માં કરવાના છીએ. યુનિટ 3 માં ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન એન્ડ ઇટ્સ ઇમ્પ્લિકેશન, ડેમોગ્રાફીને, વસ્તીને લગતી, એટલે કે જન્મદર, મૃત્યુદર, પછી સેક્સ રેશિયો, જેન્ડર, એ બધી બાબતોની ચર્ચા કરશું. પછી યુનિટ 4 ની અંદર ભારતના નેચરલ રિસોર્સિસ, કુદરતી સ્ત્રોતોની વાત કરીશું. યુનિટ 5 માં ફિઝિકલ એન્ડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભૌતિક અને સામાજિક આંતરમાળખાની વાત આપણે કરીશું. તો આ 5 યુનિટનો બ્લોક 1 છે. બ્લોક 2 ની અંદર ડેવલપમેન્ટ સ્ટ્રેટેજીસ, પહેલો બ્લોક જે હતો ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ, ભારતનો આર્થિક વિકાસ, ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં વૃદ્ધિ અને માળખું, વસ્તી, ભૌતિક અને સામાજિક માળખું અને કુદરતી સંસાધનો, આટલા યુનિટમાં જોઈ ભારતના આર્થિક વિકાસની ચર્ચા કરીશું. બ્લોક 2 ની અંદર ડેવલપમેન્ટ સ્ટ્રેટેજીસ, એટલે કે વિકાસની વ્યૂહરચના, એમાં યુનિટ 6, 7 અને 8 નો સમાવેશ થાય છે. એમાં યુનિટ 6 માં સ્ટેટ એન્ડ માર્કેટ ઇન્ડિયન કોન્ટેક્સ્ટ, ભારતના સંદર્ભમાં રાજ્ય અને બજાર, એટલે કે સરકારી હસ્તક્ષેપ કઈ રીતનો છે અને બજાર કેવી રીતના છે, બજારનું. યુનિટ 7 ની અંદર ઇકોનોમિક રિફોર્મ્સ ઇન ઇન્ડિયા, જે આપણે 1991-92 પછી જે આપણે ગ્લોબલાઇઝેશન, લિબરલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન, એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અપનાવ્યું, એ આપણે આ ઇકોનોમિક રિફોર્મ્સ કહીએ છીએ. એનું મૂલ્યાંકન, એટલે કોઈ પણ સ્ટેટિસ્ટિકલ ડેટા જોઈએ ત્યારે જનરલી આપણને જો એલપીજીની ઇફેક્ટ જોવી હોય તો તમે 1990 પહેલાના ડેટા જુઓ અને 90 પછીના ડેટા જુઓ, તો તમે કમ્પેરેટિવલી ગ્લોબલાઇઝેશનની કેવી અસરો થઈ છે એ કોઈ પણ ડેટામાં તમે એનાલાઇઝ કરી શકો. યુનિટ 8 ની અંદર આપણે મેજર ડેવલપમેન્ટ ઇન પોસ્ટ ઇકોનોમિક રિફોર્મ્સ પીરિયડ, એટલે કે મેજર ડેવલપમેન્ટ ઇન પોસ્ટ ઇકોનોમિક રિફોર્મ્સ, આર્થિક સુધારાઓ પછી એમાં જે મેજર ડેવલપમેન્ટ, મુખ્ય જે વધારે વિકાસ જે થયો એ પીરિયડની વાત આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, can we start from the unit 1, block 1, unit 1, Indian economic development and overview. તો ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવ, ઐતિહાસિક ક્ષેત્રના સંદર્ભમાં આપણે આ ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, શક્ય ત્યાં સુધી 8 ક્રેડિટનું પેપર છે, એટલે 8 લેક્ચરમાં કમ્પ્લીટ થાય એવા આપણે પ્રયત્ન કરીશું. એ રીતે સમયનો ખૂબ જ આપણી પાસે અભાવ છે, છતાં પણ આપણે એને પૂરો ન્યાય આપીને આગળ વધવા પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે આમાં આપણે લગભગ 660 પેજનું આ ટેક્સ્ટ બુક છે. અત્યારે આપણે 10મા પાના પર ચર્ચા કરી રહ્યા છીએ, યુનિટ 1 સ્ટાર્ટ કરીને. પહેલા મેં તમને આખું એની બ્લોક 1, વોલ્યુમ 1, 2, 3, બ્લોક 1, 2, 3, 4, 5, 6, 7, 8, પછી 4 અને પછી બ્લોક 1ના યુનિટોની વાત આપણે કરી, બ્લોક 2ના યુનિટોની વાત કરી. હવે વોલ્યુમ 1ની વાત સ્ટાર્ટ કરીએ, એટલે આપણે આખું લશ્કર ક્યાં લડે છે એનો તમને ખ્યાલ આવે. હવે આના ઓબ્જેક્ટિવ છે યુનિટ 1નો, મુખ્યત્વે તમારી પાસે સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ કોલોનિયલ ઇકોનોમી ડ્યુરિંગ ધ બ્રિટિશ પીરિયડ, બ્રિટિશ પીરિયડની અંદર આપણા અર્થતંત્રની પરિસ્થિતિ સંગઠના સામૂહિક ધોરણે કઈ ટાઈપની હતી. એક્સપ્લેન ધ પ્રોસેસ resorted by British rule to disrupt the traditional Indian economy that resulted in
ઇન્ડિયન પીપલ એટલે ભારતના લોકોમાં ટ્રેડિશનલ એટલે કે આ શ્રમ વિભાજન આપણે જે હતું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એમાંથી પછી બ્રિટિશ રૂલ દરમિયાન એ ભાગ આખો ધીમે ધીમે દૂર થતો ગયો અને પછી ટ્રેડિશનલ પ્રણાલિકાગત ઇકોનોમીની જગ્યાએ પાશ્ચાત્ય અર્થતંત્રએ ધીમે ધીમે સ્થાન લીધું. પછી ડિસ્કસ ધ મેક્રો ઇકોનોમિક પોલિસીસ, પેલું જે શ્રમ વિભાજન હતું એમાંથી આપણે આ શ્રમ વિભાજનમાં ડિસ્કસ મેક્રો સમગ્રલક્ષી આર્થિક નીતિઓ, પર્ટિક્યુલરલી ટ્રેડ એન્ડ ફિસ્કલ પોલિસીસ ડ્યુરિંગ બ્રિટિશ રૂલ. બ્રિટિશ રૂલ દરમિયાનની નાણાકીય અને રાજકોષીય નીતિનો તમને ખ્યાલ આવે. એપ્રિશિએટ ધ ઇમ્પોર્ટન્ટ milestone of Indian national movement which will help you to understand the evolution of Indian economic policy in post-independent period. એટલે કે સ્વતંત્રતા પછી જે ભારતીય અર્થતંત્રની મૂવમેન્ટ જે છે, ભારતીય રાષ્ટ્રીય ચળવળ અને એનું જે મૂવમેન્ટ એના પછીનું ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીની આપણે આ યુનિટમાં ચર્ચા કરવાના છીએ. તો ઇન્ડિયા ઇન ધ 18th સેન્ચુરી, 18મી સદીની તમને પેજ નંબર 11 પર એક સરસ ટેબલ આપ્યું છે. એને હું તમને આખું સમજાવવા પ્રયત્ન કરું. શેર ઓફ મેજર કન્ટ્રીઝ ઇન વર્લ્ડ જીડીપી 2003 પર પર્સન્ટ ઓફ વર્લ્ડ ટોટલ. કુલ વિશ્વની અંદર 12 દેશો 2003ની અંદર 16.5% એનો હિસ્સો હતો. ટોટલ જેમ રાષ્ટ્રીય આવકનો ખ્યાલ છે ને, એમ આખા વિશ્વની આવકમાં ટોટલ વેસ્ટર્ન યુરોપનો કોન્ટ્રીબ્યુશન 19.2% હતું. યુએસએનું એ સમયે 2003માં 19.2%. જે તમે 1000 ની સાલમાં જુઓ પછી 2003 તો 1000માં 12 કન્ટ્રીઝ 7% હતું, એ 16.5% થયું. ટોટલ વેસ્ટર્ન યુરોપ 9.1% માંથી 19.2% થયું. યુએસએ 0.4 માંથી 20.6%. એનો સીધો અર્થ એવો છે કે 1000 પછી 1500, 1600, 1700, 1820, 1870, આમાં જે સ્ટેટિસ્ટિકલ ડેટા આપ્યા છે 1913, 1950, 1973 અને 2003. એટલે કે ઓલ ઓવર જે હરણફાળ કરી છે એ અમેરિકાએ કરી છે. 0.4% હિસ્સામાંથી 20.6% હિસ્સામાં જાય છે. પાશ્ચાત્ય જે પશ્ચિમના યુરોપના દેશો 9.1% માંથી 19.9% પર તરફ જાય છે. એ 9.1% માંથી 19.2% માં આવ્યું. ભારત આપણું 1000માં 28.1% કોન્ટ્રીબ્યુશન હતું આખા વર્લ્ડમાં, એ હવે 2003માં 5.5% જાય છે. એટલે કે પેલા લોકો 20 વધે છે, આપણે 22 માંથી 5માં ગયા એટલે 20 ઘટ્યા. યુએસએ 0.4 થી 20.6%, ભારત 28.1 થી 5.5, એટલે આપણે 22% જેટલું ઘટ્યા છે, 22-23% જેટલું. અને અધર ઈસ્ટ એશિયામાં બીજા એશિયાના દેશો 7.5% માંથી 9.6% કોન્ટ્રીબ્યુશનમાં વર્લ્ડમાં શેર ઓફ ઇન્કમ, વર્લ્ડમાં શેર ઓફ ધ ઇન્કમમાં જાય છે. હવે આ જે કર્વ છે એમાં તમને હું સૌ પ્રથમ કથ્થાઈ કલરની રેખાને પકડો તમે આ ફિગરમાં. તો કથ્થાઈ કલરની રેખા જે છે એ મારી આંગળી જ્યાં છે ત્યાં પેલા એક્સ અક્ષને સમાંતરમાંથી એકદમ ઊંચી જાય છે. અમેરિકાની રેખા છે. ભારતની આપણી રેખા જે છે આ જાંબલી કલરની રેખા છે. અહીંથી તમે આ ધીમે ધીમે આપણે ડાઉનવર્ડ જઈએ છીએ આ 5.5% તરફ. આ તો બહુ વર્ષો પહેલાની બધી વાત છે.
હવે બિફોર 18th સેન્ચુરી ઇન્ડિયા એન્ડ ચાઇનાનું હું તમને કહું એ 22.1%, 1000ની સાલમાં, ત્યાર પછી 2003માં 15.1% તરફ જાય છે. એટલે હવે આ આંકડાઓ પરથી આપણે ઘણું બધું તારણ મેળવી શકીએ. બિફોર ધ 18th સેન્ચુરી ઇન્ડિયા એન્ડ ચાઇના વેર ધ ટુ લાર્જેસ્ટ ઇકોનોમીઝ ઇન ધ ટર્મ્સ ઓફ ધેર શેર ઇન ધ વર્લ્ડ જીડીપી. વિશ્વના જીડીપીમાં ભારત અને ચાઇનાનું સૌથી મોટું પ્રદાન હતું. ડ્યુરિંગ ધ પીરિયડ ફર્સ્ટ મિલેનિયમ, that is 1 to 1000 till 14th century, 14મી સદી, India has been largest GDP contributor to the world economy. ભારત સૌથી ઊંચું જીડીપી પ્રદાન કરનાર એક દેશ હતો. During the first 17 centuries of common era, India has been largest GDP contributor worldwide. અને ત્યાર પછી આપણે ધીમે ધીમે એમાં ડાઉનવર્ડ થયું છે. નાઉ બ્રિટિશ રૂલ સ્ટેટ ઓફ કોલોનિયલ ઇકોનોમી, ડિસરપ્શન ઓફ ધ ટ્રેડિશનલ ઇકોનોમી. એટલે ધીમે ધીમે પ્રણાલિકાગત અર્થતંત્ર જે છે એ એનું ડિસરપ્શન થયું અને કોલોનિયલિઝમ led to integration of Indian economy with the world economy, but in a subservient manner. The economic policies forward by the British led to a rapid transformation of the Indian economy into a colonial economy whose nature and structure were determined by the need of British economy. The 18th century was a period of transition. 18મી સદી જે છે એ સંક્રમણની સદી ગણાય છે. એમાં સંક્રમણ ચાલુ થયું. The economy became more exposed to the world economy. એટલે આમાં ઓલ ઓવર જો તમે અંદાજ કરો ને, ઘડીક આપણને એમ થાય કે આપણે ડાઉનવર્ડ થયા છીએ અને વળી પાછું સ્ટેટિસ્ટિકલ ડેટાની રીતે બરોબર છે. કોઈ પણ વસ્તુ જે છે ફેશન પહેલાની ધીમે ધીમે જતી જાય છે, નવી આવતી જાય, વળી પાછું રાઉન્ડ ફરીને એ મૂળ વસ્તુ તરફ જાય. બાળક હોય એ યુવાન થાય ત્યારે એની ટેવો જુદી બને, વૃદ્ધ થાય ત્યારે વળી પાછું જેમ જેમ ચક્ર ફરે એમ જીવનની શરૂઆત જેવી ટેવ, ખાવા પીવાથી માંડીને બધી ટેવો, જેમ બાળકને રેગ્યુલારિટી જોઈએ એમ અતિશય વૃદ્ધ વ્યક્તિને પણ રેગ્યુલારિટી જોઈએ. એટલે આ એક સર્કલ હોય છે, એટલે એક ચક્ર હોય છે. ભારતનું કોન્ટ્રીબ્યુશન વધારે હતું પછી ઘટ્યું, એની પાછળનું કારણ થોડું બે વાક્ય હું તમને વિષયાંતરથી પણ કહું, વિષયાંતરમાં પણ કહું કે જ્યારે તમે કોઈ પણ પ્રકારની માન્યતામાં માનતા નથી કે વસ્તુ રિપીટ થવાની છે, ત્યારે તમારી બુદ્ધિ સતેજ થાય. કારણ કે સમયના એક બિંદુ પરથી તમે નીકળ્યા પછી બીજી વાર એ બિંદુ પરથી નીકળવાના નથી. એટલે મૂલ્ય કરતા બુદ્ધિ વધારે તીવ્ર બને, અને બુદ્ધિ તીવ્ર બને એના પરિણામ રૂપે બૌદ્ધિક વિકાસ થાય. કારણ કે તમે જાણો છો કે સમયના બિંદુ પર હું જીવી લઉં એટલું જ સાચું. એ તત્વજ્ઞાન પર તમે જ્યારે રહો ત્યારે બુદ્ધિ તમારી તીવ્ર બને, નવા સંશોધનો થાય પણ ખરા, નવા કુદરતના રહસ્યો તમે શોધી શકો. પણ સાથે સાથે જે પેલું લિનિયર ફિલોસોફીમાંથી સર્કલ ફિલોસોફીમાં તમે આવો, પુનર્જન્મમાં ને એ બધી, એટલે વાત એની સાથે લેવા દેવા નથી, પણ મૂલ્યોની સાથે બુદ્ધિનો વિકાસ એ બાબતમાં આખું જાય. પણ એની સાથે સાથે આ બાબત પણ ડેવલપમેન્ટ એ દિશામાં થયું. બ્રિટિશ રૂલ, સ્ટેટ ઓફ કંટ્રોલ, કોલોનિયલ ઇકોનોમી, ત્યાર પછી આ બધો વિકાસ થયો. પણ એની સાથે જો એના બૌદ્ધિકતાની સાથે મૂલ્યોના અને સામાજિક મૂલ્યોના પણ મૂળિયા ઊંડા નાખવા હોય
તો એમાં પાણી સિંચવું પડે. તો એ રીતે આ વિકાસ ગ્રાસ્પ કરવો જોઈએ અને વિકાસને આપણે વધારવો જોઈએ, વિકાસ કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ, પણ એની સાથે સાથે જે વસ્તુ પકડી રાખવાની છે એ પણ પકડી રાખવી જોઈએ. તો કોલોનિયલિઝમ led to integration of India's economy with the world economy, but in a subservient manner. The economic policies followed by the British led to rapid transformation of Indian economy into a colonial economy whose nature and structure were determined by the need of British economy. The 18th century was a period of transition. એટલે મેં વાત કરી એ રીતે 18મી સદી જે છે એ ટ્રાન્ઝિશન પીરિયડ હતો અને એ વખતના તમારા બુકમાં આપેલા સ્ટેટિસ્ટિકલ ડેટા જો હું તમને કહું તો ઇન્ડિયા હેડ ડોમિનેટેડ વર્લ્ડ ટેક્સટાઇલ ટ્રેડ ઇન 18th century. 18મી સદીમાં જે ટેક્સટાઇલ કાપડના વેપારમાં ભારતનું પકડ હતી. It lost this position in the 19th century. એ પછી પકડ ધીમે ધીમે 19મી સદીમાં ઢીલી થતી ગઈ. The composition of trade changed. Export of textiles and import of bullion dominated the 18th century. Export of cotton cloth dropped sharply after World War I. પહેલા વિશ્વયુદ્ધ પછી આપણે એક્સપોર્ટ એનું ઓછું થયું. At the time of World War I, India's consumed 85% of cotton piece good fabric made in standard width and length, manufactured at હવે આ બધી બાબતોને આપણે જોઈએ તો ટેક્સટાઇલ began to be replaced by the new exportable articles such as indigo, opium, silk, tobacco and cotton, and to a limited extent by salt, sugar and saltpeter. The basic economic model of self-sufficient rural economy was disrupted. Now impoverishment of the peasantry. હવે એની પણ આપણે વાત જો જોઈએ તો કૃષિનું ધીમે ધીમે કોમર્શિયલાઇઝેશન થયું. હમણાં છેલ્લે આપણે અત્યારની હું તમને વાત કરું તો ધીમે ધીમે છેલ્લા આપણે એમ માનો કે 20-30 વર્ષોથી 30 વર્ષોથી આપણે ઓર્ગેનિક ફાર્મિંગ ભૂલી ગયા છીએ. છાણિયા ખાતરમાંથી જે ખેતીનું પ્રોડક્ટ આપણા મૂળ જે પેલા જેને ધાન્ય પાકો કહેવાય, મિલેટ્સ, બાજરી, જુવાર, મકાઈ, એને ભૂલતા જઈએ છીએ. તો વળી પાછું એમાં પણ ફેરફાર. Commercialization of agriculture is a sign of progress towards capitalist agriculture. એટલે ધીમે ધીમે ખેતીવાડીનું જે કોમર્શિયલાઇઝેશન થઈ રહ્યું છે એ ખેતીવાડીનું મૂડીકરણ થાય એ વિકાસની નિશાની છે. In many areas, a class of rich vision development because of commercialization and tenancy legislation. એટલે કે ભાડે ખેતીના જે બ્લોક છે ભાડેથી ખેડાવાની પદ્ધતિ પણ ડેવલપ થઈ છે. Now agricultural laborers, તો એની અંદર પણ કોમર્શિયલાઇઝેશન ધીમે ધીમે જોવા મળે છે. એટલે કે એ પણ ધીમે ધીમે એનું વાણિજ્યકરણ થતું જોવા મળે છે. પણ એની સાથે ખેતીમાં લેક ઓફ
મોડર્નાઇઝેશન એટલે કે આધુનિકરણ જે છે ખેતીમાં એનો અભાવ જોવા મળે છે. ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા 1857 to 1947, 1857 થી 1947. તીર્થંકર રોય OUP 2011 પેજ નંબર 110 ચેન્જડ લિટલ ડ્યુરિંગ બ્રિટિશ રૂલ. એમાં આ વાત છે કે આધુનિકરણનો ધીમે ધીમે આપણે ત્યાં અભાવ જોવા મળે છે. ઇન્ડિયન peasants continued to use the primitive implements they had used for centuries. For example, it is estimated that in 1951 there were only 0.93 million iron plows in use, while wooden plows number 31.3 મિલિયન. 1951 અંદર લોખંડના પેલા હળનો ઉપયોગ 0.93 મિલિયન હતા અને લાકડાના પ્લાવ એના હળનો ઉપયોગ 31.3 મિલિયન હતું. ધ યુઝ ઓફ આયરન ઇન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે રાસાયણિક ખાતરો વોઝ વર્ચ્યુઅલી અનનોન. એ વખતે લોકો ખેડૂતો એનાથી અજાણ હતા. 1938-39 સુધી પ્રાણીઓના હાડકા વગેરે એનો વેસ્ટ થતો હતો, બગાડ થતો હતો અને સોઇલનો પણ બગાડ થતો હતો. ક્રોપલેન્ડ વોઝ અંડર ઇમ્પ્રુવડ સીડ્સ, their use being largely confined to non-food cash crop એટલે રોકડિયા પાકોમાં ઉપયોગ થતો હતો. એટલે આ દ્રષ્ટિએ ખેતીવાડીનું બિન વાણિજ્યકરણ હતું. આપણે ત્યાં એનો ઉપયોગ પણ બરોબર થતો નહોતો. હજી આગળ આંકડા એવા છે કે ઇટ ઇઝ બીન કેલ્ક્યુલેટેડ રિમાર્ક બિપન ચંદ્રા that by the end of colonial period, the rent and interest paid by the peasantry amount to rupees 1,400 million per year. By 1930, 1937 દર વર્ષે 1400 મિલિયન રૂપિયા નું કોલોનિયલ પીરિયડ રેન્ટ એન્ડ ઇન્ટરેસ્ટ ભાડું અને વ્યાજ આટલા રૂપિયાનું હતું. ધ ટોટલ રૂરલ ડેપ્ટ અમાઉન્ટ એટલે કે ગ્રામ્ય દેવું 18,000 મિલિયનનું હતું. ઇન્ડિયા સિન્સ ઇન્ડિપેન્ડન્સ ભારતને સ્વતંત્રતા વખતે પેંગ્વિન 2008ના રેફરન્સના આધારે તમારી ટેક્સ્ટ બુકમાં આ આંકડો આપેલો છે. ધ ડિજિટલ એડિશન 2011 પેજ 23 પર. તો એના આધારે આપણે આ કહી શકીએ છીએ. એટલે આ બધી બાબતો જોતા સ્ટેટસ ઓફ મોડર્ન ઇન્ડસ્ટ્રીઝ, હવે આધુનિક ઉદ્યોગોનું પણ સ્ટેટસ આપણે થોડું આ વખતે ચેક કરી લેવું જોઈએ, જોઈ લેવું જોઈએ. તો ઉદ્યોગો જે હતા તો 1850 અને 1914 ઇન્ડિયા ક્રિએટેડ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ જ્યુટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ. જ્યુટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર ભારતે સૌથી વિશાળ પગરણ કર્યા. 4th and 5th લાર્જેસ્ટ કોટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, 4થા અને 5મા નંબરનું કોટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આપણું ભારત બન્યું. 3rd લાર્જેસ્ટ રેલવે નેટવર્ક, 3જા નંબરનું સૌથી વિશાળ રેલવે નેટવર્ક વાળો આપણો દેશ હતો. Now modern industrial process however did not spread easily from sector to sector. Thus, at the time of independence, India was largely non-industrial and one of the world's poorest area. એટલે કે સૌથી વિશાળ કદ ધરાવતો આપણો ભારત દેશ બિન ઔદ્યોગિક અને ખૂબ ગરીબ વિસ્તાર હતો. The period that witnessed industrialization of Europe also witnessed de-industrialization of the Indian economy. એટલે કે ઉદ્યોગો
નો આપણે ત્યાં વિકાસ ધીમો અથવા તો ખૂબ જ ઓછા દરે, ખૂબ જ ઓછો થવાને કારણે, માત્ર ખેતી પર ઝાઝો સમય નિર્ભર હોવાને કારણે પેલો જાંબલી ગ્રાફ એ ડાઉનવર્ડ ઘણો થયો. વિશ્વના દેશો ઉદ્યોગોના આધારે આગળ વધ્યા, જેમાં આપણે 1956ની ઔદ્યોગિક નીતિ, તમે જાણો છો કે ભારતના આયોજન પંચમાં 1956ની બીજી ઔદ્યોગિક નીતિથી આપણે ઉદ્યોગો તરફ ઝોક વધાર્યું. નાવ તો ઇન્ડસ્ટ્રીમાં આપણે કોટનની અંદર ફર્સ્ટ હતા. ઓલ્ધો બેઝિક રિક્વાયરમેન્ટ ફોર ઇકોનોમિક ગ્રોથ વેર અવેલેબલ ઇન ઇન્ડિયા, ભારતમાં ખૂબ જરૂરિયાત હતી. સ્કિલ્ડ લેબરની પણ ખૂબ જરૂરિયાત હતી. કેપિટલ માર્કેટ એન્ડ સ્પિરિટ ઓફ એન્ટરપ્રાઇઝ, યટ the economy could not regain the path it had traversed in the past. મિત્રો, જે પાસ્ટના ઉદાહરણ પરથી આપણે જે સમરી લઈએ એ એક દિશામાં તો અત્યારે આપણને કહેવાની ઈચ્છા થાય કે કોઈ પણ એક દિશામાં આપણે વિચારીએ એટલે અમુક પ્રકારની એને આજુબાજુ હેબિટ, ટેવ આપણી ડેવલપ થતી જાય. આ જે ચક્ર જે છે એની બહાર ડોકું કાઢી અને આપણે વારંવાર જોવું જોઈએ. અત્યારે વિશ્વ આઈટી ના ક્ષેત્રે તૈયાર થઈ રહ્યું છે, તો આપણા યુવાનોએ એ દિશામાં પ્રગતિ કરવી જોઈએ. નહીં તો પછી આપણો પેલો જાંબલી કલરનો ગ્રાફ હજી નીચે જાય. કારણ કે વિશ્વ અત્યારે જે દિશામાં પ્રગતિ કરી રહ્યું હોય એ દિશા તરફ આપણી નજર હોવી જોઈએ અને એ દિશામાં આપણે જવું જોઈએ. આપણા યુવાનોએ પણ એ દિશામાં જવું જોઈએ. એટલે આ જે આપણી જનરલ હેબિટ છે, સર્વસામાન્ય, કહેવાનો અર્થ એવો નથી કે આપણી વિચારવાની પદ્ધતિ ખોટી છે. વિચારવાની પદ્ધતિની સાથે જે ઊભી થતી ટેવો, એ દિશામાં થોડા લાલ લાઈટ કરવાની જરૂર છે. દાખલા તરીકે આપણી સવારમાં જાગવાની ટેવ 8 વાગ્યાની હોય તો ધેટ ઇઝ રોંગ પ્રેક્ટિસ, 9 વાગ્યાની હોય તો રોંગ પ્રેક્ટિસ. તમે આ વખતે દલીલ કરો કે સાહેબ ક્યારેક કોઈકની નોકરી નાઇટ ડ્યુટી હોય, એ જુદી વાત છે. તમારી 6 કલાક પૂર્ણ થાય એટલે 6 કલાક 7 કલાકની ઊંઘ પછી તમારે રેગ્યુલર ઉઠી પ્રોપર યોગ, પ્રાણાયામ, એક્સરસાઇઝ કરી અને તમારી જેમાં કાબેલિયત હોય એ દિશામાં તમારે તમારું કાર્ય ચાલુ કરવું જોઈએ. જો એક આવું કરે તો બધા આવું કરે તો યુવાનો પોતાની રસની દિશામાં આગળ વધે. આ તો માણસ 8 વાગે ઉઠે, 11:30 તૈયાર થાય અને તડકો ચડીને જ્યારે પણ આવી ગરમીમાં લોકોને કામ કરવા ઈચ્છા ના થાય ત્યારે કામે ચડે અને પછી 4 વાગે તો એમનું આટા આવી રહ્યા હોય, એમાં કઈ રાષ્ટ્રીય ઉત્પાદન થાય નહીં. કેટલીક આપણી ટેવોને પણ આપણે ઇમ્પ્રૂવ કરવી જોઈએ વૈયક્તિક ધોરણે, કે જેથી કરીને યોગનો અમુક સમય, કસરતનો અમુક સમય સવારે ઉઠીને, પછી ઉઠવાનો ટાઈમ વહેલો 5 વાગ્યાનો, ત્યાર પછી તમે જે પણ તમારા રસનું કે તમારો આર્થિક વ્યવસાયનું જે કામ હોય એ સમયસર તમે ચાલુ કરી દો 7-8 વાગે, બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે એ બહુ મેટર કરે છે. તો આ બધી થોડી ચર્ચા બહારની છે પણ એ બહુ જરૂરી છે. હવે આગળ તમારી ટેક્સ્ટબુકમાં આમાં ચર્ચા કરી છે કે જો ફર્સ્ટ જ્યુટ મિલ ઇન બેંગાલ ઇન 1855, આપણી પહેલી જ્યુટ મિલ બેંગાલ 1855માં, ધીસ ઇન્ડસ્ટ્રી ગ્રેજ્યુઅલી એક્સપાન્ડેડ, એ ધીમે ધીમે વિકસતી ગઈ. 20મી સદીમાં ઇન્ડિયા હેડ 206 કોટન મિલ્સ હતી આપણી પાસે અને એમાં 1,96,000 લોકો રોજગારી મેળવતા હતા 1901ની અંદર. 36 જ્યુટ મિલ એમ્પ્લોઈંગ નિયરલી
36 જ્યુટ મિલો 1,15,000 લોકોને રોજગારી આપતા હતા. એ જ રીતે કોલ માઇનિંગ, જે ખનિજ ખાણો, કોલસાની ખાણો, એમ્પ્લોયડ નિયરલી 1906માં 19મી સદીમાં પણ બિગિનિંગ of the 20th century, where cotton, grain and presses, rice, flowers and timber mills, leather tanneries, woolen textile, sugar mills, iron and steel works. તો આ બધી વસ્તુ જે છે, ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ ડ્યુરિંગ ધ 1930s. ગ્લાસ ઇન્ડસ્ટ્રી, કાચના અને બધા ઉદ્યોગો આપણે ત્યાં 1930ની આજુબાજુ ડેવલપ થયા. તો આ અત્યારે આજના લેક્ચરમાં મેં તમને ખૂબ જ પ્રાથમિક માહિતી અને બહુ જ ભૂતકાળની માહિતી, તમને એમ થાય કે આનો ઉપયોગ નથી, નો ડાઉટ આનો ઉપયોગ નથી, પણ આપણે કયા આનું વિહંગાવલોકન કરીએ તો આપણે ક્યાંથી ક્યાં આવ્યા છીએ એનો તમને થોડો ખ્યાલ આવે. બેંગાલી રાઇટર દીનબંધુ મિત્રા in his play Neel Darpan in 1860, તો એમાં 19th century also witnessed growth of plantation industries such as indigo, tea and coffee. ચા, કોફી, ઇન્ડિગો, ગળીના ઉદ્યોગો. They were almost exclusively owned by the Europeans. એ યુરોપિયન લોકોની માલિકીના હતા. ઇન્ડિગો મેન્યુફેક્ચરિંગ વોઝ introduced into India at the end of 18th century. 18મી સદીના અંતે આપણે ત્યાં એ આવ્યા. ફ્લોરિશ ઇન બેંગાલ એન્ડ બિહાર. બેંગાલ અને બિહારમાં ફૂલોની ખેતી. It was used due to in manufacturing textile. પછી કપાસ, કોટન, કપાસની ખેતી, એ પણ આપણે ટેક્સટાઇલમાં ખૂબ જ ઉપયોગી છે. તો આ ધીસ ઓપરેશન્સ ઓફ ઇન્ડિગો planters was vividly portrayed by the famous, એટલે આ બધી વાતો આપણે નીલ દર્પણની અંદર 1860માં વાંચી શકીએ છીએ. દીનબંધુ મિત્રાએ આમાં લખી છે. ધ ટી ઇન્ડસ્ટ્રી ડેવલપ આસામ. ચાના જે છે એ ઉદ્યોગો આસામ, બેંગાલ, સાઉથ ઇન્ડિયામાં વધારે ડેવલપ થયા છે. હિલ્સ ઓફ હિમાચલ પ્રદેશ. તો આ બધી જ વાતો ખૂબ જ અગત્યની છે. હવે પોવર્ટી એન્ડ ફેમાઇન, એટલે કે ગરીબાઈ પણ આપણે ત્યાં ખૂબ જ હતી. એ પણ આર્થિક ઇતિહાસ એનો સાક્ષી છે. A series of famines that ravaged part of India in the second half of 19th century contributed significantly to incidents of poverty and deprivation in the country. There were regularly scarcities and minor famines in one or other part of the country throughout the British rule. In 1770, a third of population of Bengal reportedly died in famine. And 1865-66, તમારી બુકના ફિગર પ્રમાણે ઓડિશા, બેંગાલ, બિહાર, મદ્રાસ, આ બધાની અંદર ગરીબ વસ્તીનું પ્રમાણ અને રોગચાળાથી મૃત્યુ પામનાર લોકોનું પ્રમાણ પણ ઘણું ઊંચું હતું. 1878 એવો સ્ટેટ ફિગર બોલે છે કે 4 મિલિયન લોકો એમાં મૃત્યુ પામ્યા હતા, ખાસ કરીને બોમ્બે અને મદ્રાસની અંદર. 1897 more than 5 million perished. Apart from these major famines, many other local famines and scarcities occurred. એટલે આ બધી વસ્તુઓ આપણે ત્યાં ગરીબાઈનું પ્રમાણ પણ ખૂબ જ ઊંચું હતું. 19મી સદીમાં જો
English 19th century was recognized by the many English officials, I do not hesitate to say, remarked Charles Eliot, a member of the Governor General's Council, that half the agricultural population do not know from one year's end to another what it is to have a full meal. એટલે કે પૂર્ણ ખોરાક કોને કહેવાય એની પણ ખબર નહીં. વિલિયમ હન્ટર, a compiler of Imperial Gazetteer, concerned that 40 million of the people of India habitually go through life on insufficient food. એટલે કે અપૂરતા પોષણથી પીડાતા હતા 40 મિલિયન લોકો. એટલે આ બધો આપણો ભૂતકાળ છે. હવે નાવ મેક્રો ઇકોનોમિક પોલિસી સમગ્રલક્ષી આર્થિક નીતિઓમાં સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, બચત અને મૂડીરોકાણ. વિદ્યાર્થી મિત્રો, બહુ જ આઝાદી પહેલા બ્રિટિશ અને એની પહેલાની વાત આપણે ખૂબ જ છણાવટપૂર્વક આપણે જોઈ. 1914 થી 1946 આપણો જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ 2.75 3% હતો. 71 થી 75 magnitude may be concentrated with savings 12% of GNP. 2.75% જે આપણો નેશનલ પ્રોડક્ટ નો વૃદ્ધિ દર હતો એમાં પણ 12% આપણી બચત હતી. 2017-18 શેર્સ ઓફ ગ્રોસ સેવિંગ્સ કાચી બચત 30.5%, 30.5% of GDP. The share of total capital formation had been 6.75%. આટલા બધા નીચા દરોની અંદર 6.75% આપણો કેપિટલ ફોર્મેશનનો દર હતો, મૂડીરોકાણ વૃદ્ધિ. 1914 થી 46 as against 20.14% of GNP during 1971 to 75 and 32.3% of GDP in 2017-18. 2017-18 32.3%. Moreover, the share of industry in the low level of capital formation was small, with machinery forming only 1.78% of GNP during 1914 to 46. This figure was 6.53% of GNP in 1971-75. આ બધા સ્ટેટિસ્ટિકલ ડેટા ઉપરથી તમે ઘણું બધું માર્ક કરી શકો કે આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા અને હજી ક્યાં પહોંચવાનું છે. Regressive tax structure. In Indian tax structure was highly inequitable. આપણા ટેક્સ સ્ટ્રક્ચર ઉપર તો ઘણું બધું હજી થઈ શકે એવું છે. The number of income tax payer was 3,60,000. આખા દેશમાં 3,60,000 ઇન્કમ ટેક્સ ભરનારા હતા. ક્યારે? 1946-48. આપણી આઝાદી વખતે 3,60,000 લોકો ઇન્કમ ટેક્સ ભરતા હતા, કારણ કે 70% પ્રજા તો ખેતી સાથે સંકળાયેલી હતી, એ તો ટેક્સમાં હતી જ નહીં. 20મી સદીમાં 1900 થી 1901 53% and 16% of the total tax revenue of the government. Now, military expenditure. એ વખતે military expenditure કેટલું હતું? The colonial state devoted almost its entire income to meeting the need of the British Indian administration, making payment of direct and indirect tribute to Britain and in serving the needs of British trade and industry. The bulk of public revenue was absorbed by the military
expenditure and civil administration, which was geared to maintenance of law and order and tax collection after 1819. 1890 પછી military expenditure absorbed nearly 50% of the central government's income. કેન્દ્ર સરકારની કુલ આવકના 50% મિલિટરી ખર્ચ ઇન 1890માં 1890 પછી 1947-48માં નિયરલી 47% જેટલો ખર્ચ આપણો મિલિટરી નો હતો. નાવ development of agriculture, industrial and social infrastructure, any પાછળનું spending, as pointed out earlier, a very large part of the India's social surplus was appropriated by the colonial state, but a very small part of it was spent by it on the development of agriculture or industry or on social infrastructure or nation building activities such as education, sanitation and health services. એટલે કે આની પાછળના ખર્ચ હજી પણ આપણા રાષ્ટ્રીય આવકનો કુલ ભાગ તો બહુ જ ઓછો આપણે ખર્ચીએ છીએ શિક્ષણ, હેલ્થ અને સેનિટેશન પાછળ. નાઉ ધ ટ્રેડ પોલિસી, વેપાર નીતિ, એના 3 ભાગમાં આપણે આમાં જોયું છે. ધ 2 સેન્ચુરી 1757 થી 1947. પછી now recorded major structural changes in trade policy. વ્યાપાર નીતિઓમાં માળખાગત ફેરફારો 4 ભાગમાં હતા. The period can be divided into 4 parts: 1759 to 1813, 1759 થી 1813, 1813 થી 1850, 1850 થી 1914 અને 1914 થી 1947. 1947માં આપણે આઝાદ થયા પછીની ટ્રેડ પોલિસી. એટલે આ બધી વાત જે છે તમારી ટેક્સ્ટબુકમાં બ્લોક 1માં યુનિટ 1માં આ બધી આઝાદી પહેલાની અને બ્રિટિશ સલ્તનત વખતના બધા ડેટા આપેલા છે. એ જરા તમે રિફર કરજો. એટલે આ આખું યુનિટ 1નો ભાગ છે. હવે મુખ્યપણે યુનિટ 2માં ગ્રોથ એન્ડ સ્ટ્રક્ચર ઓફ ધ ઇન્ડિયન ઇકોનોમી, ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ અને માળખું, એ આપણે યુનિટ 2ની અંદર જોવાના છીએ. તો એની અંદર આપણે જ્યારે જોઈશું ત્યારે આ યુનિટ દ્વારા આઈડેન્ટિફાય ધ ગ્રોથ પ્લાન પાથ ઓફ ધ ઇન્ડિયન ઇકોનોમિક સિન્સ 1951. 1951 થી પેલી વેપાર નીતિઓ તમે જરા જોઈ લેજો, કારણ કે એને ડીપમાં અત્યારે ચર્ચા કરવાનો પણ સમય નથી ને. એ આઝાદી પહેલા બ્રિટિશ સલ્તનત વખત અને એની પહેલાની વાત છે આખી. કારણ કે હવે આપણે 1951 પછીની વૃદ્ધિની વાત આપણે યુનિટ 2માં કરીએ છીએ. તો આઈડેન્ટિફાય ધ ગ્રોથ પાથ ઓફ ધ ઇન્ડિયન ઇકોનોમી સિન્સ 1951, ડિફરન્શિએટ ધ સ્ટેજ ઓફ ગ્રોથ થ્રુ which the Indian economy has evolved, recognize the factors that contributed to rapid growth in different stages, अलग-अलग तबक्काओं एना विकासो, recognize the factor that contributed a rapid growth in different stages, become familiar with the structural changes that Indian economy has gone through the post independence. એટલે કે આઝાદી પછી આઝાદી પહેલાની પરિસ્થિતિનું તો આપણે યુનિટ 1માં, પણ આઝાદી બાદ આપણે વિકાસની જે દિશા, એ દિશામાં વાત કરવાના. નાઉ અન્ડરસ્ટેન્ડ ધ મીડિયમ ટુ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ્સ ઓફ ઇન્ડિયાઝ ઇકોનોમિક ગ્રોથ. ભારતના આર્થિક વૃદ્ધિનું લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં આપણે એની ચર્ચા કરીએ. Now the different sectors of economy such as agriculture, industry and service employ natural, human and material resources and contribute to aggregate flow
of goods and services during a given time period, which may normally be specified as a year. This aggregate flow of final is distinct from intermediate goods and services constitute the national product of the economy. એટલે આની અંદર આપણે ખાસ કરીને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ CSO has been producing annual office estimates of national income and other national account aggregates of India since 1955. 1955 પછીની દર વર્ષની વાર્ષિક જે છે એનું આખું નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ એ રજૂ કરે છે. It is with the help of this data that we shall study the trend in India's national income over the last 7 decades. છેલ્લા 7 દશકાનું આપણે એમાં અભ્યાસ કરીએ. એમાં ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3. ફેઝ 1 1950 to 1980, ફેઝ 2 1980 to 1990 જ્યારે ગ્લોબલાઇઝેશન અપનાવ્યું એ પહેલાનું, ફેઝ 3 એ હવેનું 1990 to 2008, 1990 થી 2008. વળી પાછું ફેઝ 4 2008 to 2014, ફેઝ 5 2014 to 2019, 2019 સુધીનું. આ 5 ફેઝમાં આની ડિસ્કશન આપણે જોઈએ તો હવે છેલ્લી 10 મિનિટમાં આપણે કરવા પ્રયત્ન કરીએ. નાઉ ઓવરઓલ ટ્રેન્ડ post independence, India's economic development can be seen in terms of the following phases, જે મેં તમને વાત કરી, each with its characteristics path of advancement, policy guidance and attendant changes in the structure of economy. India's GDP increased at an annual average rate 3.5%. હું કયા ફેઝની વાત કરું છું અત્યારે? ફેઝ 1ની વાત કરું છું. ફેઝ 1 કયો છે? 1950 થી 1980. સરેરાશ રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર કેટલો હતો? 3.5%. એ વખતે ડ્યુરિંગ this period population has also increased at an annual average rate of over 2%. 2% વસ્તી વૃદ્ધિ દર હતો. 3.5 રૂપિયા કમાઈ અને 2 રૂપિયા ખવાઈ જતા. 2 રૂપિયા ખવાતા હતા, 2% વસ્તી વૃદ્ધિનો દર હતો. એટલે કે ઘણું એમાંથી ઉપભોગમાં જાય ને. Therefore the real person income has increased only annual average 1%. 1%ના દરે આપણી રાષ્ટ્રીય આવક વધતી હતી. એટલે કે વૃદ્ધિ દર આપણો 1% હતો. 1950 થી 80 સુધી આમ નામ ઢસડા કર્યા. During the first decades, real national income went up by 3.8%, 1.8%. This rate down 3.5%. એ વળી પાછો ડાઉન થયો. એટલે 1.8%ના દરે જે આપણે વૃદ્ધિ થતી હતી એ 1.2%ના દરે થઈ 1960માં. વળી પાછું 3.1% 1970. એ પણ 50 થી 60, 60 થી 70, 70 થી 80 એમ 3 દશકામાં જુઓ તો આપણો વૃદ્ધિ દર 1.8%, એમાંથી ઘટીને 1.2%, એમાંથી છેલ્લા દશકામાં 1970ના દશકામાં 61 થી 70માં 1.1%ના દરે વિકાસ થયો, વૃદ્ધિ. કારણ કે વસ્તી વૃદ્ધિના દરની તુલનામાં રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર કેટલો ને કેવો એની વાત કરી છે. હવે ફેઝ 2ની હું વાત કરું એટલે કે 1980 થી 1990, 1980 થી 90ના દશકામાં આપણું ગ્રોથ એન્યુઅલ રેટ ઓફ ગ્રોથ ઇન્ક્રીઝ અરાઉન્ડ 5.5%. એટલે કે ગ્લોબલાઇઝેશનની પહેલાના દશકામાં આપણે સામાન્ય રીતે 5.5%ના દરે વૃદ્ધિ થતી હતી. The socialist flavor of Nehruvian policies was blamed for worsening of the growth performance of the Indian economy by the 1970s.
For these policies are believed to limit the foreign competition and make domestic firms inefficient, and also limit a productivity enhancing structural transformation by restricting the possibilities of resources reallocation to more transfer by restructuring and possibilities of resource reallocation to more productive sector. વધારે ઉત્પાદકીય ક્ષેત્રોમાં રિસોર્સિસનું મૂવમેન્ટ, એનું જે રિસ્ટ્રક્ચરિંગ, એનું ફરીથી માળખું ડેવલપ થવું અને એની શક્યતા રિસોર્સ એલોકેશનની એ ઘણી ઓછી હતી. અને એમાંય જે ઇકોનોમીમાં ધ પોલિસીસ બિલીવ ધ લિમિટ ફોરેન કોમ્પિટિશન એન્ડ મેક ડોમેસ્ટિક ફર્મ્સ ઇનએફિશિયન્ટ. પોતાનું પ્રાથમિક પોતાના ઘર આંગણાની પદ્ધતિ બિનકાર્યક્ષમ હતી. રિસોર્સિસને પ્રોડક્ટિવ માર્ગે વાળવા અઘરા હતા, લગભગ અશક્ય હતા. અને વિદેશની હરીફાઈ તો પાછી સાચી જ. ત્યારે એવા સમયે આપણે 5.5% વૃદ્ધિ દરથી કામ કર્યું. નાવ in contrast, post 1980 period features several pro-business policies and reforms including important liberalization. એટલે કે આપણે બીજી જે પણ મૂડીકીય ઉત્પાદકીય પ્રવૃત્તિ કરવા માટે જે વસ્તુની આયાતની જરૂર પડે એમાં થોડા આપણે ઉદારીકરણની નીતિ અપનાવી, એક્સપોર્ટ ઇન્સેન્ટિવ નિકાસ પ્રોત્સાહન અપનાયા, એક્સચેન્જ રેટ પોલિસીઝ એટલે કે વિનિમય દરની નીતિઓ અને એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસી અને રાજકોષીય નીતિઓનો વિસ્તાર કર્યો. 1980 થી 90. હવે 1990 થી 2008, in the first 3 years of 1990s, the GDP grew 4% annually. એટલે કે શરૂઆતના આપણા જે 3 વર્ષમાં 4% દરે આપણો અર્થતંત્ર વિકાસ પામતું હતું. હવે એ પછી 2008ની નજીક જેમ આપણે ગયા એમ jumped into 7.1%, but only a fall back to 5.2% in succeeding 5 years. એટલે કે છેલ્લા 5 વર્ષના એના એ વખતના સફળતાનો દર 5.2%, આપણો 7.1%ના દરે આપણે જમ્પ માર્યો. The underlying trend growth rate during the decades was just over 6%. એટલે કે 6% ઉપર. Now subsequently period of 2003 to 8 saw real GDP growth 8.2% annually. છેલ્લા 2003 થી 8માં આપણે 8.2%નો વાર્ષિક વૃદ્ધિ દરે વિકાસ કર્યો. Now meanwhile population growth rates stabilized at around 1.1 per annum. વાર્ષિક 1.1%ના દરે વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર સ્થિર થયો અને આપણો આર્થિક વૃદ્ધિ દર 8.2%ના દરે આપણે વિકાસ કર્યો. The sustained growth at 8% plus resulted from many serious policy initiatives on the part of the government, significant lowering of tariff and non-tariff barriers, trade policy reforms. એટલે હવે પછી આપણે ટ્રેડ પોલિસીનું રિફોર્મ્સ કર્યું, આર્થિક સુધારાઓ દાખલ કર્યા, વસ્તી વૃદ્ધિ 1.1%ના દરે સ્થિર થઈ અને 8.2%ના દરે આપણે રાષ્ટ્રીય આવકનો આપણો વૃદ્ધિ દર રહ્યો. આ બધું જ જોતા 7.1%ના દરે આપણે ઓલ ઓવર વિકાસનો દર હાંસલ કરી શક્યા. હવે now one consumption spending was large contributor to the growth performance. વિદ્યાર્થી મિત્રો, આની સાથે હજી આપણે એફડીઆઈની ને હજી થોડી ડીપમાં વાત કરવાની છે. આમાં one consumption spending was large contributor growth performance, decreasing relative prices of many goods and services as a result of domestic and global competition, competitive pressure in retail, finance, and steadily rising income compound into a powerful force. આપણે ત્યાં
જે રિટેલ ફાઇનાન્સ ડોમેસ્ટિક એન્ડ ગ્લોબલ કોમ્પિટિશન આ બધું આપણે જેમ એલપીજીમાં અપનાવ્યું એ પાવરફુલ ફોર્સ નીવડ્યો ઇવન ઇફ each of the component may not be very large એ બહુ વિશાળ નહોતા પણ to investment in new capital capacity was the second engine of growth investment activity વૃદ્ધિ અને વિકાસ ના એન્જિનનું કામ ફાસ્ટ કર્યું. Investment activity is characterized by a certain lumpiness, which means that capacity addition comes in spurts exceeding the immediate recruitment, but anticipating subsequent catch-up in demand. એટલે આ બધી બાબતોમાંથી પછી આપણે ધ ઇન્વેસ્ટમેન્ટ સાયકલ વોઝ ઓન અપસ્વિંગ, એટલે કે આ મૂડીરોકાણની સાયકલ ઊંચી દિશા પકડી અને એ રીતે આપણે વિકાસનો દર વધ્યો. વિદ્યાર્થી મિત્રો, ફેઝ 4 જે છે 2008થી 2014 અને પછીનો ફેઝ 5 એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે લગભગ યુનિટ 1 અને 2માં પણ અડધે સુધી એટલે લગભગ આપણે તમારા 35 પેજીસનું વિહંગાવલોકન કરી શક્યા છીએ. આપણે ભારતની આર્થિક નીતિઓ ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીના સંદર્ભમાં મેં મારી રીતે ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. યુનિટ 1 અને 2ને કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો દરગુજર કરશો. થેન્ક યુ.